અમદાવાદમાં એએમસીના પાપે ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં એએમસીની બેદરકારીના કારણે ભૂવો પડ્યો છે। શ્રીજી હાઇટ્સ પાસે આ મહાકાય ભૂવો પડતા લોકોની હાલાકી પડી રહી છે અને 8 માસથી ચાલતી ડ્રેનેજની કામગીરીને લઈને આ ભૂવો પડ્યો હોવાનો હાલ આરોપ પણ સ્થાનિકો લગાવી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, એએમસીની આ બેદરકારીના કારણે ભૂવો પડ્યો છે, હાલ સમારકામની કોઈ કામગીરી કયા પ્રકારે હાલાકી પડી રહી છે લોકોને? જો અમદાવાદ શહેરમાં 15 જૂન સુધીમાં તમામ ખોદકામ બંધ કરવા માટેની સૂચના હોવા છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકાનું એકમાત્ર પ્રશાસન એવું છે કે તેણે છેક સુધી ચોમાસાલક્ષી કામગીરીઓ બંધ ન કરી, જેના કારણે હજી પણ મોટાભાગનો શહેરનો જે વિસ્તાર છે તે ખોદકામમાં ગરકાવ છે। વધુ એક વખત અમદાવાદના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં આ રોડ બેસી જવાની ઘટના બની છે, જે શ્રીજી હાઇટ પાસે 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે અને તેના કારણે થઈને આસપાસના સ્થાનિકો છે તે પણ અત્યારે ત્યાં આગળ જતા ગભરાઈ ગયા છે। પ્રશાસનને જાણ કરતા પ્રશાસન ત્યાં આગળ પહોંચ્યું છે અને બેરિકેડિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। પણ છેલ્લા 8 મહિનાથી અહીંયા આગળ ડ્રેનેજની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવતી હતી, જેના કારણે રોડ પોલો થઈ ગયો હતો અને તેના કારણે એકાએક આ રોડ છે તે બેસી ગયો છે અને હાલના તબક્કે તેને બેરિકેડિંગ કરી અને ચોમાસા બાદ તેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તે પ્રકારની માહિતી હાલ સામે આવી છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।